રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઉત્કૃષ્ટ હોવાનો દાવો તો કરાય છે, જો કે આરોગ્ય કેન્દ્રોની જર્જરિત હાલતને લઈ દર્દીઓ અને સ્ટાફ બંને અગવડતા અને જોખમનો સામનો કરી રહ્યા છે। આવી જ સ્થિતિ જોવા મળી પેટલાદ તાલુકાના આશી ગામમાં, કે જ્યાં આરોગ્ય કેન્દ્રને બહારથી રંગરોગાન કરી દેવાયું છે, પણ આરોગ્ય કેન્દ્રની ઇમારત જર્જરિત હોવાને કારણે દર્દીઓ પર છતના પોપડા ખરી રહ્યા છે। 5 ઓરડા ધરાવતા આરોગ્ય કેન્દ્રના 3 રૂમ તો અહીંના કર્મચારીઓને માથે જીવના જોખમને લઈને બંધ રાખવા પડ્યા છે। ડિલિવરી રૂમ પણ જર્જરિત હોવાથી પ્રસૂતા મહિલાઓને અન્યત્ર રિફર કરવામાં આવી રહ્યા છે। હાલ આરોગ્ય કેન્દ્રના 2 જ રૂમ ઉપયોગમાં લઈ શકાતા હોવાથી દર્દીઓને તેમજ અહીં ફરજ બજાવતા સ્ટાફને પણ હાલાકી ભોગવવી પડે છે। એક બાજુ જોખમી ઇમારત તો બીજી બાજુ ખુલ્લા અને તૂટેલા બારણાઓને કારણે મચ્છરોના ઉપદ્રવને કારણે આરોગ્ય કેન્દ્ર દર્દીઓનું આરોગ્ય વધુ બગાડે તેવી સ્થિતિ પેદા થઈ છે। જર્જરિત મકાનને ફરી બનાવવા માટે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સહિત ગ્રામજનોએ આ જર્જરિત આરોગ્ય કેન્દ્ર અંગે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જર્જરિત ઇમારત અંગે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। 1970 બનેલું છે। હવે અત્યાર સુધી આમાં રિનોવેશન કશું કામ કરાયેલું નથી। વત્તા કે આની અંદર બધા છત ઉપર પોપડા છે, આ તે બધું પડી ગયું છે, બારી બારણા તૂટી ગયા છે। દર્દી આવે છે પણ અહીંયા આગળ જેવી કે સુવિધા મળવી જોઈએ મળતી નથી, કારણ કે પોપડા એવું પડે એટલે કોઈ હુઈ ના જાય, અંદર પડવાની બીક લાગે। ચોમાસામાં તો વરસાદ પડે એટલે ટીપા પડે, આ તે બધું આવું થાય છે। હવે એનું રિનોવેશન કરાવો અથવા એને નવું કંઈક કરો, એવું કંઈક અમારી માગણી છે। કદાચ જર્જરિત થઈ ગઈ છે। અત્યારે ઓપીડીનું એકલી રૂમ ચાલુ છે ને બીજું કે કોઈ પેશન્ટને તકલીફ પડે એવું છે। તમે કંઈક ભલામણ કરો, કોઈ પેશન્ટ આવે તો એમને કંઈક વરસાદમાં કંઈક પાણી ટપકે છે, બરાબર, બીજું કે કંઈક રેતી બેતી આવું બધું ઘરે કરે છે અને કંઈક રંગ રોગણ હજુ થયું નથી। મારી માગણી એવી છે કે તમે કંઈક આપણે તમે કંઈક પાસ કરો તો એવી આપણી આશા છે, અને તમે કંઈ પાસ ના થાય તો કંઈક તમે સમારકામ કરી આપો તો અમારે કંઈક દૂર લગીને જવું ના પડે। અત્યારે અમારે દૂર જવું પડે, અમારે ઠેક પેટલા લગીને જવું પડે। પેટલાદ તાલુકામાં આવેલા આશી ગામમાં અંદાજિત 4000ની વસ્તી વચ્ચે આવેલું આરોગ્ય કેન્દ્ર હાલ જર્જરિત બન્યું છે। મહત્વની વાત એ છે કે સરકાર એક તરફ જે પ્રાથમિક જે સુવિધાઓ હોય છે, જેમ કે આરોગ્યની સુવિધા છે, તેના માટે ગંભીર બનેલી છે અને આરોગ્યની સુવિધાઓ ઘેર બેઠા પૂરી પાડી રહી છે। ત્યારે બીજી તરફ જે આરોગ્ય કેન્દ્ર છે વર્ષ 1970માં બન્યું હતું, ત્યારબાદ તેનું સમારકામ નહીં કરતા હાલ જે આરોગ્ય કેન્દ્ર છે તેની હાલત જર્જરિત બની છે અને છતોના પોપડાથી લઈને બારી બારણા પણ તૂટી જવા પામ્યા છે। ત્યારે ગામના લોકોની એક જ માંગ છે કે સરકાર એક તરફ જો આરોગ્યની જે સુવિધાઓ ઘેર બેઠા ઉપલબ્ધ કરતી હોય તો જે જર્જરિત મકાન છે તેને પણ રિનોવેશન કરી અને અહીંયા આરોગ્યની સેવાઓ પૂરી પાડવી જોઈએ। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ।